સાંભળ જો આવી ગયું આપણું. હા તો આજ અરે મેં કીધું હતું ને કે મોટો ગેટ છે આગળ. અરે પણ આ બધું શું છે? અરે મેં કીધું બધું બરાબર છે. ચાલ ઉતર તું પેલા. ઉતર. મેં તને કીધું હતું ને કે મોટો ગેટ. અરે જો અરે હા તો ચાલ ને તું પેલા બંગલો બતાવ તને આપણો. ચાલ ઘરે. જો સાંભળ આ છે ને આપણો બગીચો છે. આને બગીચો કહેવાય વિનુ? અરે આ તો ફર્સ્ટ ક્લાસ બાપુજી બનાવેલો બગીચો છે. વાત કરે છે વિનુ? આ જો તો ખરા કેવું છે બધું અહીંયા તો. કેમ કેવું છે? સરસ તો છે ઈ. આટલું ગંદુ ગંદુ જો આ બધું શું છે? આને શું કહેવાય? એરું છે કૃત્રિમ ખાતર. કૃત્રિમ ખાતર કહેવાય. તને નહીં ખબર પડે તું ચાલ ને ઘરે પેલા બાપુજીને મને કેવાનું લાવી દીધી વિનુ? અરે તને ફર્સ્ટ ક્લાસ આપણો બંગલો બતાવું. મારા ઘરે તો કેટલું મસ્ત છે. અરે એના કરતી પણ વધારે સારું છે. જે સપના મેં બતાડ્યા છે બધા સાચા છે. અહીંયા જોઈ લીધા તારા સપના. અરે આ તો ખાલી ગેટ છે. બંગલો જો પેલા આપણો. અને આ કોણ? આ ડોગ છે. કૂતરા ઘરનું રક્ષણ કરવા રાખવા પડે. તો મને કઈ જગ્યા પર લાવી દીધી છે? ચાલ હવે બાપુજી ક્યાં હશે? હા રે બાપુજી. અરે હા બેટા. અરે બેટા હવે થાતી ચાલ. કેમ છો પાપાજી? અરે પગે નામ પગે. મને એવું બધું ના આવડે. તો આ તો ચિકન બારી તો મખરી લઈને આવ્યો છે. અમારા અમેરિકામાં ત્યાં આવું બધું નથી હોતું. અરે ત્યાં ના હોય પણ અમારે ગામડે તો હોય ને. ના ભાઈ હું પગે નહીં પડું. અરે પગે પડવાના હા ગમે છે છોટી ઉપાડીને આવ્યો છું. પગે નમસે ના તારા બાપને હા એવું કહું છું બાપુજી તમને. વિનુ પાપા શું કહે છે? અરે હું સમજાવું છું ઘરે રે ને થોડી વાર. બાપુજીને તો સમજાવવા દે પેલા. પેલા તો મને એ કે આપણો બંગલો ક્યાં છે? આપણે બંગલો. હા આપણે બંગલો બેટા. આપણો બંગલો બેટા. આઈ આપણો બંગલો. આ બંગલો? સરસ બંગલો છે જો ને. વિનુ તો મને કેવી જગ્યા પર લાવીને ફસાવી દીધી. અરે આટલો સરસ બંગલો છે. પેલો ગેટ બતાવ્યો, બગીચો બતાવ્યો. આટલું સરસ છે અમેરિકામાં આવું કશું જ નથી મારે. તને ત્યાં જોવા ના મળે ને આવું. મારા છોકરાને વિનુ કરે છે. બાપુજી તમને વાત કરવી છે. આ છે ને આને હું લગ્ન કરીને લાવ્યો. હું કરીને લાવ્યો છું અમારજી? અરે લગ્ન કરીને લાવ્યો છું એમ તમારા માટે બહુ લાવ્યો છું બાપુજી. આ છે ને મારા ઘેરથી છે. ઘેરથી ને? વિનુ બોલ ને. આ શું કહે છે તું પપ્પાને? અરે એમને આપણા લગ્નની વાત કરું છું. મારી વાતો પર પેલા તન બોલો હું વિનુ કરી રહી છું. હા ચાંદનું લીધું છે વિનુ છે તન નોમ લાઈન નહીં બોલે તન અને તું કોણ હતી તન કોણ છું? અરે બાપુજી મારી વાઈફ છે. ભાઈ અહીંયા વાળી છે ને આવા લાઈન મારી ઘરવાળી એમ કહું છું બાપુજી એના લગ્ન કરીને મુંબઈ થી લાવ્યો છું હું એને. મુંબઈ થી? હા મુંબઈ શો પરિસર હા લાહેર તો છો ત્યાં પપ્પા શું કહે છે? અરે આપણા લગ્ન ની વાત કરી છે. અને મારી વાતો પર પેલા અહીંયા ધોતિયા જેવું દોડું ધપુ પહેરી છે એમ કે અરે એ તો એનો ડ્રેસ છે પ્રોફેશનલ. એને કેમ માથા ઓઢેલા કર લોબી કઈ નાખ્યો હમણાં હાલ? અરે બાપુજી ત્યાં આવી ફેશન નથી. એના રાગે આવડી જશે. અને મારી ભાષા આમથી નહીં લગી દે નહીં ધીરે શીખશે ને ઘરે એટલે બધું આવડી જશે એને. એટલે ત્યાં તો કર્યું અરે હતા તો કઈ મારે વખાત કર. અરે નહીં તમને જમવાનું બનાવી આપશે. મારે કોઈ જમવાનું જોતું નહીં. હું મારા હાથે રોતો તો ને હારું તો લુગડો હાથે જોયો. અરે નહીં પણ હું એ માટે લાવ્યો છું કે તમારું કામ બોલ ને. તું ઘર બતાવ ને આપણું. હાર ચાલ બતાવું. વિનુ કહેવાનું બંધ કર. આને બંગલો બતાવું. જો આ છે ને આપણો બંગલો. આ બંગલો? હા તો અરે આ પર પેલું પતરું ભર પર આવ્યું છે સર. અમાર પર મારી બકરી હે આ કઈ જગ્યા પર રહેવાનું આપણે? અરે અહીંયા તારે જમવાનું બનાવવાનું છે ને અહીંયા બધું કામ કરવાનું છે. હા બસ. અને પહેલી વાત મારી સાંભળી લે. કઈ વાત? કપડા હું નહીં ધોવાની. કશું કામ નહીં કરવાનું. અરે પણ પહેલા જ કીધેલું હતું કે મને કશું કામ આવડતું નથી. હું કશું કામ કરવાનું હા પણ નથી. તારે નથી કરવું પણ બાપુજીને આગળ ખાલી એક્ટિંગ તો કરીશ કે નહીં? એક્ટિંગ કરીશ. હા બસ તો બાકી મને કશું જ નથી આવડતું. બાપુજીને એવું ના મારી વાત લાગવું સાંભળી લે. મને કશું જ નથી આવડતું. બધું તારે જ કરવું પડશે. અરે હું એકલો કરી લે પણ બાપુજીને ખબર ના પડી જોઈએ કે તું કામ નથી કરતી. હા એમ. હા નહીં તો તને નહીં રહેવા દે. કેમ કે તે જ મને કહ્યું હતું કે હું ત્યાં તને રાણી બનાવીને રાખીશ. આ તો હું રાણી બનાવવાનો તો તને વાયદો કર્યો છે. બાજુમાં થઈને નેકરન તે એવું ફોર મેકાય છે ને અંતર
આચી કરું ગુસુર પુસુર બે જણા કરી બાપુજી. ખબર જ પડતી નહીં હા ઓ બાપુજી હા ચાલો તારે હવે જમવાનું બનાવી દઈએ હા તે બે જણો બનાવજો એને બનાવવા દે તને લાયો હોય તો હા તો હું એને કહું છું જમવાનું બનાવી દે તમે જવાનું છે કે બહાર તમારે ના મારે તો બેસન ફોન કરવાનું છે ભાઈ એવું છે? તને ચાલ બાપુજી પણ અહીંયા જાય તો મને જોઈ જશે પાછા તો હું શું કરું મને કઈ જ નથી આવડતું એ બાપુજી તમે પહેલા જ કીધેલું હા. હતું એક કામ છે શું થોડી પ્રોબ્લેમ પણ છે મારે જે પ્રોબ્લેમ કરી આપણે ગામમાં તો ઘણી પ્રોબ્લેમ હશે ભાઈઓ અરે આને છે ને કઈ આવડતું નથી કામ કરતું તો તંબુરો કરો લઈને આવે છે બાપુજી એને કઈ નથી આવડતી તો હું શીખવાડી દે એને અજા તું તો રોડ ગેલો થઈ ગયો તને મોએ તારા બાપુ બોલે છે તને આ પપ્પા ઠપકો આપે છે મને કે એને કામ નથી આવડતું તાપખો નહીં તમારે તો ધોકા મેલો ધોકા એવી ડાજા આવે છે હા તને હવે શું કરવાનું તમને તો- તારું સાંભળું કે આનું સાંભળું તને તો તને પહેલા જ કીધેલું હતું તને કેટલા સંસ્કાર આલ્યા કેટલા સંસ્કાર આલ્યા બધા પોણીમ કાઢી મેલ્યા અરે અત્યારે લગ્ન નથી થતા કોઈના તને તને ગામડાની નથી લાવવાની રે પણ ગામડામાં ક્યાં મળે છે ત્યાં નોકરી કરતો તારો ત્યાં બાપો જીવતો તો હજી જીવતો તો દસ લઈ અલગ દસ આ બાપુજી નહીં માની તો હું શું કરું એનું શું છે આ બધું અરે હસમુખભાઈ આવો કાગળ ચિંતા ચાલે છે બુરાબા હા. કોણ છે એ મારી વાઈફ છે અને એરો યાર વાઈફ મારી વાઈફ છે શી લાઈટ અરે બાપુ કઈ કયો ને અમને વાઈફ એટલે પત્ની મારી પત્ની ધર્મ પત્ની ખબર પડે છે ધર્મ પત્તી પત્ની પત્તી અરે પત્ની નહીં યાર ક્યાં મગજ છે આમને કોણ છે આ? અરે બાજુના કાકા છે એ તારા મોટા ભાસ તને કોણ છે કરી રહ્યો છો તે આયા તને હા બરાબર છે કોણ એમ તો મને કહેવા એવાના ક્યાંથી ઘેરથી અરે એમ તો કઉ છું કે આનો વાઈફ છે પણ વાઈફ વાઈફ ને પત્તી ની બધી ખબર ના પડે મન તો અરે કાકા કેમ ના સમજાવું તમને અમે ના સમજીએ અમે મને મારી વાત આ સાંભળો. આપણે ફસાઈ ગઈ છું બંધ થા. અરે તારા પેલા હું આવતા અહીં ફસાઈ ગયો છું આ હમણાં ટોપુ જવાબ તો કેનો આ ટોપુ તારા હા કાઢી મેલ અરે તને? બાપુજી ગરમી ના લાગે આનાથી ગરમી અચ્છા બાપો એંડા પૈ ના તાપે મરી ગયો આખો દારો પાવરા કુટી તારે ગરમી લાગવી છે આ તારે તો લાગે ને ગરમી અને ત્યાં આયા તો રોની ને ઉઠાડો ને ઘરમાં રોજવા મોકલો અરે કામ નહીં કરે તમને કીધું તો ખરી તમારા ઘેરથી છે. હા વાઈફ છે ને મારી શું કુસુર કરી રહ્યા છો અમે બધા તમે બેઠા છે ને ખુરશીમાં બેઠા છે હા તો કેમ ત્યાં તારું તો તબેલા ઉપર ચડા ત્યાં તો અમારે આવું જ ચાલતું અમે હોય બધા બેઠા અહીંયા ખુરશીમાં બેસ અરે બેસે ને કેમ અમારે બધા સાથે જ જમવાનું હોય અને વાત અફાટ, આપણું મારા કાઢે છે. તો બાજુમાં મારો કોઈ જોતો હોય કે હારો જોતો હોય તો ખાટલામાં એને બે હા, મારી આબરૂ જાય છે બેટા ખુરશીમાં જેટલી બેહ. પબ્લિક છે કે માથે ઓઢે માથે નકર મારી આબરૂ જઈ ભેગી છે અરે બાપુજી હવે જે થઈ ગયું તું તંબુરો થયો તન કહી દે ખાવાનું બનાવો ને મને ભૂખ લાગી છે લ્યો, હવે શું થયું? ખાવા એ બનાવે કેમ ના બનાવે તમારા પતિ ખાવા બનાવે અને આ કોણ છે વિનુ એ કાકી છે બાજુવાળા હાય કાકી કેમ કાકા કોણ છે બોલતા નથી અરે વાઈફ છે મારી અરે કેટલાને જવાબ આપવાનો અલે આ ગોમડામાં તો આવું ના ચાલે થોડા આ ગોમડામાં આવો તો હાડી બાડી પહેરીને લાવો ઢાળી બોઢાડી આવું હાબજું ચાલે આ મોટા મોટા ઉભા રહ્યા હોય ને આ રીતે ઉભી રહે સારું લાગે તમને અરે કાકી અમારે સિટીમાં બધી ફેશન છે આ જો મારો ભાઈ રોવા માંડ્યો ભાઈ તમે ઓઢો આ બારી તો નહીં સંસ્કાર થોડા તમે લાજવાના તમારે વારવી પડશે અરે કાકી એવું કઈ ના હોય અત્યારના ના હોય? જમાનામાં આવું બધું નથી ચાલતું એ ચાલતું ના હોય ના ચાલે આપણે બધું ચાલે છે એ ના હોય તો તારા ચાલે. બાપાને ગોગરી દબાવ આનેથી લે મહી અરે નાખ લે બાપુજી એવું થોડી કરવાનું વિનોદ તું પેલા ગામમાં રહેતો તો હમ. ગામમાં ફરેલો છે અરે તમે બધાના બૈરા જોયેલા છે તે સાંભળો કાકા સિટીમાં આવો અત્યારે જમાનો કેટલો બદલાઈ ગયો છે અરે જમાનો પુલસાન થઈ ગયો તો પછી હજી તમે બહાર નીકળ્યા નથી ગામમાં ને ગામમાં બસ જૂની આ પ્રથા છે એમાં ને એમાં ચાલ્યા કરે છે તું ગામડામાં લઈને આવ્યો છે એક કામ કર તું મને મૂકવા ચાલ મને હવે કંટાળો આવે છે અરે થોડી વાર રેને હું સમજાઈ દઉં છું બધાને યાર કંઈક ખાવાનું તો ખવડાવ ભૂખ લાગી છે મને અરે હોટલ થી મંગાવી દેશો એમાં શું છે ક્યાંનું તમે ચાલુ કરી Ready-made- કે મને કંટાળો તો કંટાળો તો મને કંટાળો આવે છે રેડીમેડ જમવાનું શું વાત છે કેમ આટલું બધું પેલું કરી રહ્યા છે એ કાકો નહીં તારો ભા થાય ભા વાત થાય બા બાપુજી વિનુ હા મતલબ ગમે તે તોય તારો બા તો બા ખાંડ ભાત હે ખાંડ ખાંડ પાત્ર અરે ખાંડ ક્યાં મળે તારે ગ્રાન્ડ ફાધર કાકા એને સમજાવું છું હું ઇંગ્લિશમાં એમાં તમને ખબર નહીં પડી પાછી અમને નહીં ખબર પડે એટલે પૂછીએ છીએ કે ગ્રાન્ટ એટલે મને હવે બહુ કંટાળો આવે છે તું એક કામ કર મને મૂકવા ચાલ
અરે અત્યારે ક્યાં મૂકવા આવીશ પાછી? મારી વાત ઓપર વિનો હા બાપુજી. ત્યાં આ ડોમચ્છાને આવ્યા છે ને એ પગે પાછો લઈને જા આ રસ્તો પડે પણ બાપુજી હું કેટલા મહિને કેટલા વર્ષે આવ્યો છું અહીંયા. તું તો તારે નહીં રહું તું તાર જે કરવાનું કર પણ આ તમને શું પ્રોબ્લેમ છે આમાં? પ્રોબ્લેમ તો મારો ઘણો છે આ તમારી શું પેલી શું કહેવાય વાઈફ છે મારી વાઈફ. વાઈફ હા. એમાં તો એટલા બધા ડખાશે લઈ હેડવા મોટો ભય હોયથી. ચાલ આપણે હવે એક કામ કર. મારે અહીંયા નથી રહેવું. આ બધા શું બોલે છે કે ખબર જ નથી અરે પડતી હું મને. તને આખેરા લોકો ગુજરાતી ગીત ગાય છે હે તમારે ખબર ના પડે બેટા આ શું બોલે છે? ભલે બોલતા એક કામ કર, ચાલ હું તને મૂકી દઉં આવું સાઈડ આવશે. ચાલો ચાલો. ચાલ, પપ્પાને હું પછી સમજાવી દઈશ. ખેલો નહીં ઉતારતા તો ને કરવાનું કરો પાપા તો કોઈ નામના ના કરતો ના કરતો આજે ઉડાડી માર્યો આ જો લઈને આયા છું. એ તો કાકો લઈને આવ્યા છે. જુઓ આ તમારા સીઓ જુઓ એ તો ગયા અને તમારો દીકરો છે ને બહુ સારા કામ કરીને આવ્યા હતા બરોબર, પણ હવે આ મિત્રોને કહી દો જય માતાજી મિત્રો, ગમે તે પણ બહારની ના લાવી ગમે તે પણ ગોમરાની સારી છે આપણી ભાષા સમજે અને ભાષા આપણે- સમજે આપણો ગેટ ગમે તે પણ ઘરે સમજે તને આવો પત્રો વાળા ઘરમાં રહે અને હાહરાને દાદાને ભાણી મર્યાદા રાખે. મર્યાદા તો પેલો ઘૂંઘટો ઓઢે હા એવી લાવો તો કોક આપણી સમાજમાં ઇજ્જત રહે, આબરૂ રહે. સમાજમાં ગમે તે પણ મોન ઊંચું રહે હા અને અમારી રામ ટાઈગર ચેનલ છે, સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો ને કોમેન્ટ તો કરવાનું ભૂલતા જ નહીં. બરાબર યાદ રાખજે હા જય માતાજી.